અમે કપૂરવાવ દર્શન કરવા ગયા હતા. અમારા કુળદેવી છે ને, લગ્ન થયા ને પછી થોડાક દિવસોમાં ત્યારથી એને પેશાબ કરવા ગયા, ત્યાંથી કોઈ એને ચૂડેલ હતી એવું કહેતી હતી. પછી મારી એના શરીરમાં આવતું હતું, ધૂણતી હતી. પછી 13 વર્ષ પછી ખબર પડી. એમાં મારી આજીવિકા રોજી રોટી હાવ જીરો થઈ ગઈ હતી અને મારું કામ મને સૂઝતું નહોતું અને હું નકરો હૂતો જ રહેતો હતો. બધા મારે બાજવાન થતું હતું, ક્રોધ ચડતો હતો. એટલે અમે બ્રાહ્મણે કીધું કે તમને આવા દોષ છે એટલે તમે પૂજા કરો. પૂજા કરવા ગયા ત્યારે એને આ વસ્તુ જાગૃત થઈ. માં એ શું બોલ્યું કે હું તારું ધનોત ભનોત કરી નાખીશ, તારો જીવ લઈશ, પછી તારી પત્નીનો પણ જીવ લઈ લઈશ. એમ કેમ જીવી લે છે એ ખબર નથી માં. પછી એ બધું પતી ગયું માં, અમે બધું હરખું થઈ ગયું હતું. પણ વળી પાછું 2 મહિના પહેલા પાછું જાગૃત થયું. એ બોલે છે ને? હા એ બોલે છે તો તમે પૂછો તો ખરી કે અમે તમારું શું. તું કોણ છું? અમરત બાપાની મેલડી પૂછે છે. તું કોણ છું? તું કોણ છું? હવે તો તારો આવ્યો છે, જવાબ દે તું. બોલ બોલ ઉપર દે. બોલ કોણ છો તું? અમરત બાપાની મેલડીમાં પૂછે તું કોણ છું કે? ના નથી બોલતી માં. નામ તો પૂછો. નામ નહીં તારું, બોલ કોણ છો? તમે કોણ છો? તમે કોણ? આ 12 સિકોતર માતા છે. 12 સિકોતર માતા છે. 9 વર્ષની દીકરી છે. હું મેલડી છું અને નામ ગોતી લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. તમારા 15 વીઘાનું ખેતર આપણે ભાઈ 15 વીઘાનું ખેતર, એમાં 3 ભાઈનો ભાગ પડે. ખેતરની અંદર જાઓ થોડાક ચાલો એટલે મોટો કૂવો પડ્યો. દીકરી બોલો. મોટો કૂવો પડ્યો. કૂવામાં ખબર પડે? કુવામાં મરેલી. એટલે આ પારકી નથી. જો હું તમને શું કહું, તમને હેરાન કરે છે ને, તમને સતાવે ને, 17 થી 18 કે 19 વર્ષથી તમને સતાવે છે ને. ચલો તમે ખાલી એક વખત એવી જવાબદારી લો કે મારી માં, મારી બૂન ને મારી ભાઈ તું શાંત થઈ જાય એટલે એકદમ ઠારે પડી જાય. આ કુટુંબના લોકો મારો ઉદ્ધાર કરશે એટલે હું અહીં આવી છું. હા.